તો અમે આવ્યા વૈષ્ણોદેવીના મંદિરે. આપણે જઈએ વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કરવા. વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે વિડીયોમાં આગળ લેશું. અંદર જો ફોટો એલાઉડ હશે તો આપણે લેશું, નકા પછી એમને એમ બહારથી દર્શન કરાવશું. તો આપણે જઈએ અંદર મંદિરમાં, એન્ટ્રી કરીએ. શાયદ તો ફોટો એલાઉડ છે, પણ નહીં હોય તો નહીં થાય. જો હશે તો હું દર્શન કરાવીશ. જય વૈષ્ણોદેવી માં. તો જો આ છે મંદિર. ધજાના દર્શન કરો અને બસ આપણે મંદિરમાં એન્ટ્રી કરીએ. મસ્ત મંદિર છે, જૂનું એકદમ. જય વૈષ્ણોદેવી. ફોટો અમે આવ્યા હતા મંદિરે. મસ્ત મંદિર જોઈ શકો તમે. એકદમ કેને કે આમ વૈષ્ણોદેવી મંદિર એમ લાગે કે જાણે વૈષ્ણોદેવી જ ગયા છીએ હમણાં. તો જો આવી રીતે પાણી ચાલુ છે અને આવી રીતે માતાજીનો ભોયરો છે મસ્ત એકદમ. જો બધા અંદર જાય છે દર્શન કરવા. આવી રીતે આવે છે દર્શન કરતાં કરતાં અમે જઈએ છીએ. આ મલાડ સેમ છે આવી રીતે, થોડીક જગ્યા મોટી છે મલાડમાં. બસ જય મારી મા, જય વૈષ્ણોદેવી, જય મા ભગવતી, જય ભેડિયાવાળી, જય વૈષ્ણોદેવી, જય વૈષ્ણોદેવી, જય વૈષ્ણોદેવીના દર્શન કરો માતાજીના. બસ હવે વિડીયો એલાઉડ નથી એટલે બંધ કરું છું. હવે આવી રીતે છે એનું અહીંયાથી એન્ટ્રી છે. આપણે જોઈએ. બસ આવું છે. હવે અંદર જઈએ પછી ખબર પડે રૂમ કેવા છે. જોઈએ આપણે રૂમ કેવા છે અંદર. ગજાનંદ ગણપતિ બાપાના દર્શન. બસ આપણે દર્શન કરવા આવે. હવે થોડા દિવસની જ વાર છે. હમણાં ગજાનંદ આવશે, કેમ કે મુંબઈમાં તો ઘરે ઘરે હોય. તો આપણે આજે દર્શન કરીએ. હવે 7 તારીખે આવશે, 7 સપ્ટેમ્બર. તો આપણે બાપાના દર્શન હમણાં જ કરીએ અને વિડીયોમાં બન્યા રહો. આગળ વિડીયો લેશું. તો કરો ભોલેનાથના દર્શન, કેમ કે અત્યારે તો ભોલેનાથની પૂજા બહુ જ સારી થાય અને બધાય કરતા હોય. તો આપણે બી દર્શન કરાવીએ. વિડીયોમાં બન્યા રહેજો એટલે દર્શન થશે. મસ્ત શણગારે છે ભોલેનાથ. તો જો અહીંયા લખેલો જ છે, જય ભોલેનાથ, જય ભોલેનાથ.
राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण दर्शन करो। करो सिया रामना दर्शन श्री राम सीता लक्ष्मण। तो આપણે દર્શન કરીને પાવન થાઓ। બસ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બી દર્શન થશે અમારા સાથે, કેમ કે અમે જ્યાં જશું ત્યાં તમને દર્શન કરાવીએ છીએ। તો હવે વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયા કરો જલારામ બાપાના દર્શન, કેમ કે જલારામ બાપાના દર્શન તો આપણે કરવા જ જોઈએ અને આપણે કરીએ જ છીએ। તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બી મારા સાથે દર્શન થશે। બસ હવે આવી રીતે મંદિરમાં આવ્યા છીએ, ખૂબ જ આનંદ થઈ જાય। ક્લાઇમેટ એટલો સારો ભગવાનના ધામમાં, તો ભાઈ આનંદ હોય ને। તો આ તો એક કહી ને કે સરગ કહી શકીએ આપણે। તો સરગમાં આવીએ તો કેવો આનંદ થાય, ખબર નહીં સરગ કેવો છે, પણ બધા કહે કે સરગમાં આનંદ થાય। તો આપણે મંદિરમાં જઈએ તો આપણાને એવું જ લાગે કે સરગમાં જ છીએ। તો હવે વિડીયોમાં બન્યા રહેજો। ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય જલારામ બાપા। તો આપણે કરશું ડિનર, કેમ કે જો હરિહરિની આકલ પડી ગઈ છે એટલે ડિનર ચાલુ થઈ ગયો। પ્રસાદ જ છે આમ તો હરિહરિની આકલ પડી છે એટલે આમ તો ડિનર છે, પણ આપણે અહીંયા હરિહરિની આકલ બોલીએ, એમનો પ્રસાદ એટલે એ જ બોલાય। તો હવે બસ વિડીયો લઈએ આપણે અને બધાને મળીએ। આમ તો હમણાં મળ્યા હતા, પણ તો બી મેં કીધું ચલો એકવાર વિડીયો લઈ લો કેવું છે। ચલો, અમે રેડી જ છીએ, રેડી જ છીએ, હમણાં બેસીએ જ છીએ તમારી સાથે જ। કેવો ટેસ્ટ પ્રસાદનું? મસ્ત ને? પ્રસાદમાં તો કાંઈક પ્રસાદ કહે ને એટલે ભગવાનનો પ્રસાદ હરિહરિની આકલ પડે, એમાં તો ભાઈ પછી કાંઈ બોલવાનું હોય નહીં, પણ તો બી આપણે કહીએ ને કે પ્રસાદ એક લઈએ તો વધારે આનંદ થાય કે પ્રસાદ છે એમ। તો ચલો વિડીયોમાં બન્યા રહેજો। હવે તો હું આ શાયદ ગુડ નાઇટ જ બોલીશ। હલો, તો જો આ બધા જલારામ બાપાની ખીચડી આમ મારે તો ખાવી જ હતી આજ, કેટલા મહિનાથી વિચારતો ક્યારે જલારામ બાપાની ખીચડી, તો આજે ખીચડી ખવાઈ જશે। પ્રસાદ લઈને ધન્ય થઈએ છીએ, તમને બી ભગવાન આવો લાવો આપે। આપે આ વિડીયો જોજો એટલે આપી જશે, વિડીયો જોજો એટલે તમને બી આપશે બધાને। આમ તો લાવવા મળતા જ હોય। જ્યોતિબેન સાચી વાત ને? હા, એ જ। આ બધી વસ્તુ તો આપણે નસીબમાં હોય તો જ મળે પ્રસાદી આવી જલારામ બાપાના મંદિરે બધા। એ તો ઘણા આવું બી હોય તો કેન્સલ થઈ જાય। સાચી વાત છે, સાચી વાત છે, એકદમ સાચી। હુકમ હોય ભગવાનનો તો તો આપણે જલારામ બાપાની જો અહીંયા કઢી સબ્જી, કઢી સબ્જી અને અહીંયા ખીચડી, આ છે રોટી મસ્ત। બસ આપણે હવે પ્રસાદ લઈએ, ભગવાનનો પ્રસાદ છે એટલે લેવું બી પડે। હું બી લઉં એમના સાથે, એ લોકો લે છે, હવે આપણે લઈએ। ચલો હવે હું આજે ગુડ નાઇટ જ બોલું। તો જે અમને લઈ આવવાવાળા આ બેન છે અને એમનું તમારો જરાક કેટરસનું બોલી દો ને, નામ બોલો ને તમારું, જે કેટરસનું નામ બોલી દો ને જરા। શ્રી કૃષ્ણ કેટરર્સ, એમનું શ્રી કૃષ્ણ કેટરર્સ છે। તો તમે ઓર્ડર બી દઈ શકો, ઘણું હોય તો ઓર્ડર લેશે અને આવી રીતે ટૂરમાં લઈ બી જાય છે। એકદમ ફેસિલિટી ફૂલ, મજા આવી જાય। તમે કદાચ ક્યારેક આવ્યા ના આવ્યો મને નથી ખબર, પણ એમના પાસે હું નંબર લઈશ, એમનું નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ અને તમે જોજો, ક્યારેક કોલ કરો તો વાત કરી લેજો અને જરૂર પડે તો એ બેન તમને બધી એટલે બધી ફેસિલિટીમાં બતાવશે કે કેવી રીતે આપણે જવાનું, કેવી રીતે ત્યાં ખાવો પીવો। તો અમને આજે ખૂબ જ એમના સાથે આનંદ થયો અને હજી કાલનો દિવસ અમે છીએ એટલે કાલે હું લાસ્ટમાં બતાવીશ કે અમને હજી આનાથી વધારે કેટલો આનંદ થશે। આજનો દિવસ તો એકદમ ખૂબ જ આનંદ મંગલ ગયો। તો આપણે આનંદ મંગલ આવી રીતે બેન સાથે મળતા રહીએ અને બેનનું મારો વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે બેનનું નામ બી લાસ્ટમાં બતાવીશ, હમણાં નહીં બતાવું। તો હવે તમે જોઈ લેજો, આવી રીતે છે મસ્ત એકદમ। જમવાનું એટલો મસ્ત સરસ, બપોરનું બી અમે લંચ કર્યો તો ખૂબ જ સરસ। અત્યારે ડિનર એકદમ મસ્ત, મજા આવી જાય। જલારામ બાપાની ખીચડી મજા આવી ગઈ। બસ હવે વિડીયોમાં બન્યા રહેજો। ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી એન્ડ ગુડ નાઇટ। તો જો
બચ્ચા કેવો મસ્ત સેવા કરે, એકદમ ખૂબ જ ઝડપથી સેવા કરે, એકદમ આપણે જોઈ શકીએ એમને મસ્ત સેવા કરે છે. આટલી ઉંમરમાં સેવા કરવી એટલે બહુ જ એ બી કઠિન વાત છે. તો એ લોકો સેવા કરે. તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે એમને બી જોઈશું, તમે બી જોઈ શકશો. આવી રીતે કેટરસ આખો સંભાળે અને બધાને પીરસે. ચલો, જય દ્વારકાધીશ બેટા, જય જલારામ બાપા.